સુરતમાં મોટી દુર્ઘટના ટળી. સિટી બસમાં ભીષણ આગ લાગતા બસ બળીને ખાખ થઈ. કોઈ મુસાફર ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી. સુરતમાં એક મોટી જાનહાનિ થતાં ટળી છે, જેમાં બસમાં અચાનક આગ લાગી હતી, જેને પગલે દોડધામ મચી ગઈ હતી. સુરત શહેરમાં સિટી બસ અને BRTS બસ ખૂબ મોટા પ્રમાણમાં દોડી રહી છે, જેને પરિણામે અવારનવાર આકસ્મિક ઘટનાઓ પણ બનતી રહે છે. ત્યારે સુરત સિટી બસની અંદર એકાએક આગ લાગી ગઈ હતી. અમરેલી ડેપોથી ડેપો તરફ જતી બસમાં આગ લાગી હતી. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત કોસાર ડેપો ખાતેથી સિટી બસ રિપેરિંગ માટે આવી હતી. આ બસમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે બસને પોશાર ડેપોના વર્કશોપમાં મોકલવામાં આવી હતી. બસનું રિપેરિંગનું કામ પૂર્ણ થઈ ગયા બાદ બસના ડ્રાઈવર દ્વારા તેને આજે વેસુ ડેપો ખાતે લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક જ એકાએક આગ લાગવાની ઘટના બની હતી. ગાડીમાંથી ધુમાડા નીકળતાની સાથે જ ડ્રાઈવરે બસને રોડની સાઈડ પર મૂકી દીધી હતી અને જોતામાં ગણતરીની મિનિટમાં જ બસ ભડભડ સળગવા લાગી હતી અને બસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. હજુ તો કોઈ સમજે તે પહેલાં બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું અને જોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આખી બસ આગની લપેટમાં આવી જતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રોડની બંને સાઈડ વાહન ચાલકોને થંભાવી દેવામાં આવ્યા હતા. ઘટના અંગેની જાણ કરાતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે આવવા રવાના થયું હતું, પરંતુ ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા જ આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જો કોઈ પેસેન્જર અંદર હોત તો આજે સિટી બસમાં મુસાફરી કરનાર મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત. સબ એડિટર વિશાલ માંગુકિયા, યશ્વી ગુજરાત ન્યૂઝ, સુરત.